હા સહકારી મંડળી બાબતની માઇકમાં બોલો. આ સવા બાપા સાવલિયા છે ને એને સહકારી મંડળી બાબતની જે માનસિક અસર છે. અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબતથી. એને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કહેતા કે હું આપણે દૂધની ડેરીએ દેવા જતા ને તો એ બેહતા હતા મને કાયમ પૂછતા કે ભાઈ આપણે મંડળીનું શું થાય, કઈક વકીલ ફકીલ ગોતો, કઈક પૈસાનું કઈક કરો. ડેલી સર્વિસ મને કહેતા કે આ રમેશભાઈ પવનભાઈ આંબલિયા એવડે સાંજે કાયમ અમારે હસુભાઈ દુકાને બેહતા. એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી. એ કાયમ એ કહેતા અમને. એ ભાઈ ને બે ને બોલો પ્રેશર એટેક ને હુમલો આવી ગયો. આ ભાઈ ને એમ હતું. આ ભાઈ અમે બહુ મહેનત કરી આની. આ ભાઈ ને ચાલો તાત્કાલિક દવાખાને લઈ ગયા એટલે તાત્કાલિક સારવાર થઈ ગઈ. આ ભાઈ ને ફ્યુઝ જ ઉડી ગયો હતો. અમારે એ ભાઈ એક આવડું પાડ્યું. અમારી જે ભાઈ ઓફ થઈ જાય એની બહેરો બિસકડા 11-12 દિવસ આવડા પડ્યા. એને કોઈ ન દેખાણું. અમારી બાજુ રોવાય એના આવડા દેખાણ, અમારી બાજુ રોવે એના આવડા ન દેખાણા. એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકીને કહું છું, અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો તમારા પૈસાનો ગમે સગા સમિતિમાં ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો. એને હરાવો કિરીટ પટેલને. એને જુનાગઢ જિલ્લામાં ત્યાં કાઢી નાખો.